મિત્રો ફાર્મનું નામ છે વેજુબા ડેરી ફાર્મ, ગામનું નામ છે બળોદણ અને પશુપાલક ભાવનાબેન રબારી 4 વર્ષ પહેલા એમને પશુપાલનની શરૂઆત કરેલી. શરૂઆતમાં 5 પશુ લાવેલા અને અત્યારે ઓવરઓલ એમની પાસે નાના મોટા થઈને 60 જેવા પશુ છે. મિત્રો પહેલા એ સુરતમાં રહેતા, હીરાનું કામકાજ હતું, હીરા ઘસતા, બેકારી આવવાના કારણે એ પશુપાલનમાં આવ્યા. અત્યારે મિત્રો સમજી લો કે જ્યારે એમણે શરૂઆત કરી ત્યારે માત્ર 5 પશુ હતા, અત્યારે 60 પશુ. અત્યારે સમજી લો કે વાર્ષિક 52 લાખનું દૂધ ભરાવે છે. બનાસ ડેરી થકી 15 લાખ રૂપિયા એમને ભાવ ફરક મળશે. 5 થી 10 લાખ રૂપિયાના નાના મોટા એવા પશુ પણ વેચે છે. ખૂબ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. દિલ્હી થઈને આવ્યા છે. હા, અને આધુનિક પશુપાલન શું કહેવાય ઘણું બધું એવું શીખીને આવેલા છે. શંકરભાઈનું પણ સપનું છે કે બહેનોને આગળ લાવો, એટલે હવે આપણે આજે ભાવનાબેનનું ઇન્ટરવ્યુ લેવાનું છે. ભાવનાબેન પશુપાલન થકી ખૂબ સારી એવી ઉન્નતિ કરી રહ્યા છે. સમજી લો કે ખેતીવાડી કરતા પણ હવે બધું મૂકીને પશુપાલનમાં એક્ટિવ થયા. પશુપાલન કેવું સારું છે? બહુ સારું. શંકરભાઈ ચૌધરીનું પણ એવું સપનું છે કે બહેનોને આગળ લાવો, ઇન્ટરવ્યુ લો. એમને સમજી લો કે પડદા પાછળ જે એમની મહેનત છે હવે ઉજાગર કરો, લોકોને બતાવો કે હવે આ જે પશુપાલન થઈ રહ્યું છે, અત્યારે બનાસકાંઠામાં જે 1 કરોડ લીટર જે દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે, ઉત્પાદન કરવાવાળી અને મજૂરી કરવાવાળી બધી બહેનો છે. તો પશુપાલન કેવું કરી રહ્યા છે, કેવું સંવર્ધન છે, શું ખવડાવી રહ્યા છે, કેવી રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છે, કેટલી આવક છે, આપણે આખું વિસ્તારથી જાણવાનું છે. તો વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા રહેજો. વિડીયોમાં સારી લાઈક કરજો, એક સારી કોમેન્ટ કરો. ચાલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. ભાવનાબેન કેમ છો? મજામાં? તમારું આખું નામ જણાવો. મારું નામ ભાવનાબેન ઈશ્વરભાઈ કટણા. પશુપાલન કેટલા સમયથી કરો છો? 5 વર્ષથી પશુપાલન કરો છો. પહેલા આપણે શું કરતા? પહેલા હીરમ જતા. પેલા હીરા ઘસતા, એટલે રહેવાનું પેલા સુરત હતું. આવી ગયા આપણે ગામડામાં. ઘરે આવીને પછી ખેતીનું કર્યું. પણ ખેતી કરતી આ પાછું બહુ સારું મળે છે. પશુપાલન સારું છે. બહુ સારું. હવે આપણે જયારે પશુપાલનની શરૂઆત કરી ત્યારે કયા પશુ હતા આપણી પાસે? ભેંસો હતી કે ગાયો હતી? 2 ગાયો હતી, 3 ભેંસો હતી. અચ્છા, 5 કર્યા. 5 પશુમાંથી આ બધું શરૂઆત કરેલી. એક પછી ધીરે ધીરે વધે ત્યાં. એટલે આપણે બહારથી વેચાતી લાવી કે પછી આના બચ્ચા મોટા કર્યા? ઘરની ગાયો હતી, 3 ભેંસો હતી, 5 ઘરના હતા અને પછી આગળથી વધારે એક શરૂ કર્યા. અચ્છા, એટલે અમુક બચ્ચા તૈયાર થયા છે, અમુક વેચાતું લાવ્યું છે. લાયા. હવે અત્યારે આપણા પાસે નાના મોટા થઈને ટોટલ પશુ કેટલા છે? નાના મોટા થઈને 70 જેવા છે પશુ. નાના મોટા થઈને 70 જેવા પશુ. તમારી પાસે મોટી ગાયો પણ બહુ સારી એવી છે. મિત્રો જો ફાર્મ આખો એમને નવો બનાવ્યો છે. આ બાજુ પણ ગાયો ઊભી છે અને આ બાજુ પણ બહુ મોટી એવી ગાયો ઊભી છે. અત્યારે કેટલી ગાયો દૂધ ઉપર છે? 20 દુવા જશે. કેટલી? 20 ગાયો. અને કેટલું દૂધ થતું છે આખા દિવસનું? 300 લીટર. 300 લીટર. હવે પહેલા તો તમને એ જણાવો, એ જણાવો કે તમે દિલ્હી ગયા હતા? હા, દિલ્હી ગયા હતા. શું અહીંયા ત્યાં તમને શું મેસેજ હતો, એમ શું તમને જાણવા મળ્યું ત્યાં જઈને? જાણવા મળ્યું એમ કે આગળ વધો બેનું, તમે ખૂબ દૂધ ભરો, બહુ આગળ વધો, તમને વિદેશ સુધી પહોંચાડવાની છે, એવું બધું મેં શંકરભાઈ સહન કર્યું. મારું બહુ સૌ અમન શું સ્વાગત કર્યા, બધા ડેરીમાં ગયા, બહુ સારું અમને સારું મળ્યું. ત્યાં બધું જોવા પણ સારું જોવા મળી ગયું. ડેરી તરફથી આપણે ગાડી હતી, બહુ મોટી એવી સગવડ મળી, ત્યાં તમને લઈ ગયા. ડેરી વાળાને બહુ મને સપોર્ટ કર્યો. હવે મિત્રો સમજી લો કે અત્યારે બનાસકાંઠામાં જે દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે, અત્યારે 1 કરોડ લીટર થઈ રહ્યું છે. અત્યારે સમજી લો કે ઓવરઓલ જે દૂધની જે એવરેજ કહેવાય ને હરેક પશુઓમાં 3 લીટર છે. અને શંકરભાઈ ચૌધરી સાહેબનું એવું સપનું છે કે આના આજ પશુ સમજી લો કે 8 લીટર 10 લીટર દૂધ આપે એવરેજ. જે અત્યારે 3 લીટર આપે છે, 1 કરોડ લીટર થાય છે. તો એ કેટલા કરોડ લીટર થાય સમજી લો? એ 6, 7, 8 કરોડ લીટર થાય જીગરભાઈ. એનું એ જ ગાયું, એના એ જ પશુ, ઓછા પશુમાં વધુ દૂધ લેવું, એ જ મેન એમનું સપનું છે. સાહેબે કીધું કે ગાયો ઓછી રાખો પણ સારી ઓલાદની ગાય રાખો. સારી ઓલાદની રાખો તો આગળ તમે વધી શકો. બોળી ગાયો રાખ્યા વધારે કોઈ નહીં વધાતું આગળ. સાચી વાત. એની હાસવો એનું બધું સારો મળે, બધું મળે ઉપરતા. એવું બધું શંકરભાઈ અમને બહુ સમજાયા. અત્યારે આપણે ગાયો 20 લીટર 20 ગાયો અત્યારે આપણે દૂધ ઉપર છે. કેટલું દૂધ થાય છે આખા દિવસનું? 300 લીટર. આખા દિવસનું 300 લીટર. અને જ્યારે આપણી ગાયો બધી તાજી વિયાણ ઉપર હોય એ ટાઈમે કેટલું થતું છે? 400-500 લીટર દિવસનું ભરાવો. એ ટાઈમે 400-500. અત્યારે 300 લીટર. 20 ગાયો. એમાં પણ બાખડ છે ને? મોસ્ટ બાખડ્યું ખાસી 30 જેવી બાખડ્યું છે. અચ્છા, બધી બાખડ છે. અચ્છા, જુઓ મિત્રો, હવે આ બાજુ જુઓ. પશુપાલન સમજી લો કે શરૂઆતમાં એમને જુગાડુ ટાઈપનું બનાવેલું, કારણ કે શરૂઆત હતી. અને અત્યારે હવે એમણે થોડો ફાર્મમાં તે બધી રીતે બહુ મજબૂત બનાવ્યો છે. અને દિશા પણ બહુ ગજબની રાખી છે. અને જે હવાનું જે આવાગમન છે એ પણ બહુ રાખેલું છે. અને પ્લસ ગાયો માટે એમણે ખુલ્લી જગ્યા રાખેલી છે. હવે જેટલી ગાય ખુલ્લી રહેશે એટલી એ બિંદાસ ફરી શકશે. જ્યાં એને બેસવું હોય, જ્યાં ઊભું રહેવું હોય, જ્યાં જવું હોય, આ બધી વ્યવસ્થા કરેલી છે. એની અંદર પાણીની વ્યવસ્થા પણ કરેલી છે. અંદર વચ્ચોવચ્ચ એક ટ્રેક્ટર અથવા ગાડી ચાલી શકે
કોઈ ખોણ છે, કોઈ દાણો ચારો નાખો એ મુજબ એને જગ્યા પણ રાખેલી છે. અને આ બાજુ પણ પશુ ઊભા છે. આમાં દુધારું ગાયું કઈ બાજુ ઊભી છે? આ બાજુ આ બધી દુધારું છે. દુધારું. આ ટોટલ દુધારું છે. આ ટોટલ અડધી પેલી ગઈ. આ થોડી એ બાજુ. અચ્છા, આ બધી ડ્રાય છે, આ બધી વિયાણ ઉપર છે. રેડલી. હવે અત્યારે 301 લીટર જેવું દૂધ થાય છે. થોડા ઘણું આગળ પાછળ થતું છે. અત્યારે કેટલા હજારનું દૂધ થાય છે? દાડે 10.5 10,500 દૂધ થાય છે. હવે જુઓ મિત્રો, સમજી લો કે પશુપાલન કરવા માટે તમારે ખુદ ટ્રીટમેન્ટ કરવી પડે, બધું ધ્યાન રાખવું પડે. બધી વાત હા, બધું રાખવું પડે. સમજી લો કે પશુને શું આપવામાં આવે છે, પશુને શું દાણો આપવામાં આવે છે, કેટલું દૂધ થાય છે, શું ફેટ આવે છે, પ્લસ કેટલા હજારનું દૂધ થાય છે. થોડુંક આપણે મેનેજમેન્ટ કરશે, થોડુંક ધ્યાન રાખશે તો જ આપણે પશુપાલન ક્ષેત્રમાં આગળ જશે. આપણે જે પશુને તે સાયલેજ આપો છો ને તમે? હા સાયરીસ આપો. અચ્છા, હા લીલામાં તમે સાયલેજ આપો છો. સાયલેજ. પછી લીલો ચારો આપણો ઘરનો ખરો? હા છે ઘરનું. ઘરનો છે. છે. પછી સૂકામાં સૂકું પણ આપતા છો? શું કોઈ આપો. અચ્છા, અને બીજું શું આપો છો પશુઓને? મગફળીનું દળ આપો છે, પેલો બનાસ દળમાં આપો છે, ટીયુમાર આપો છે, ડેરીનું TMR, ટીયુમાર આપો છે, પછી ડેરીનું આપણે મિનરલ આપો છો ને? નીરલ આપો છે. ડેરીનું મિનરલ મિક્સર. નીર આપો. અચ્છા, તો બેન સમજી લો કે હવે સવારમાં આપણે જે પશુને જે દૂધ નીકાળવાનો સમય હોય છે, કેટલા વાગે આપણે ઉઠવું પડે છે? 4:30. 4:30 વાગે. 4:30. 4 વાગે ઉઠે, 4:30 દુવા ચાલુ થઈ જાય. 4:30 ઉઠો, 4 વાગે ઉઠે. 4 વાગે ઉઠે, 4:30 દૂધ નીકાળવાનું ચાલુ થઈ જાય. મોણા રાખેલા છે? હા રાખેલા એક ફેમિલી છે? છે. અચ્છા, કેટલા જણા છે કામ કરવા 2 વાળા? જણા. 2 જણા. બે જણા. કેટલો પગાર આપો છો એમને? એને મહિને આલે છે 10,000 રૂપિયા. મહિને 10,000. 2 જણા. એટલે સારું કહેવાય. એમને કામ શું કરવાનું રહ્યું? એને બધું દોવા બધવાનું છે, સાર નાખવાની, સોણ ખેંચવાનું, દોવા બધવાનું, બધું મશીન ધોવાનું બધું જ. અચ્છા, હશે. ચારો વાટવાનો ખરો? ના ચારાનો નોખો રાખેલ છે ભાઈ. ચારો વાટવા માટે પણ અલગ માણસ રાખેલો? નોખે રાખેલો. એમને ખાતરી, એમને માત્ર દૂધ નીકાળવાનું, નોકરવાટ આ ગોબર આગળ પાછળ કરવાનું, તબેલાનું જ કામ કરવાનું. ઓનલી ફોર તબેલા બારી નહીં ના જવાનું. જવાનું. જે ચારો વાટવા છે એમને શું પગાર આપો છો? એના 12 મહિને 50,000 રૂપિયા. 12 મહિને 50,000 એમને? 50,000. અચ્છા, ચારો કયો છે આપણી પાસે? હાલમાં રચકા બાજરી વાયેલ છે, હમ અને હવે 10મા મહિને મકાઈ આવશે. હમ એની પહેલા ઝાર હતી, હમ. એવું બધું છે. અચ્છા, આપણી પાસે જમીન કેટલી છે? 10 વીઘા. 10 વીઘા. 10 વીઘા. પેલા પરિસ્થિતિ કેવી હતી આમ? પહેલી સ્થિતિ તો બહુ કાઠી હતી. પહેલી તો બહુ ને કાઠું બહુ હતું એમ. નાના છોકરા ભણાવવા કાંટા હતા, બધી વાત. પછી આ પશુપાલનમાં આવ્યા ને તો બહુ અમને માહિતી મળી, છોકરા ભણાયા, બધું અમને સારું બધું મળી ગયું. એમ પશુપાલનથી તમે બધી રીતે સંતુષ્ટ છો? સંતોષ સંતોષ. એમ હા, હવે સમજી લો કે ઘણા બધા મહેનત મજૂરી સાહેબ કરવી પડે. મજૂરી તો કરવી પડે ને. એની જોડી મજૂર કોઈ માણસો રાશે હાટે કોઈ નહીં બેસી રહેવા. બધું અમારે ભોગ આપવા પડે. હાલ તબેલા તો હસામે બધું કામ તો કરે જ. કામ તો કરે જ. ટેકા તો કરાવવાનું બધું. આપણો જે જૂનો તબેલો રહે એની અંદર જે ગાયો ઊભી કઈ છે? ગાયો બધી બાખેડ શંકર ઓમ બધી બાખડ જ છે? બાખેડ. અચ્છા, હવે જુઓ મિત્રો, અત્યારે ગાયને સમજી લો કે ફ્રી રાખવાનો સમય છે. ઓવરઓલ સમજી લો કે આ સિસ્ટમથી તમે પશુપાલન કરશો. અત્યારે સમજી લો કે જ્યારે બપોરનો સમય હોય, સવારમાં આપણે ચારો કેટલા વાગે આપો છો? 7 વાગે. 6-7 વાગે. પછી આપો છો? ના પછી એક જ ટાઈમ સવારમાં. સવારમાં એક ટાઈમ, પછી પહોંચે? પહોંચે 4 વાગે. પહોંચે 4 વાગે. 4 વાગે બસ. હવે જુઓ મિત્રો, સમજી લો કે પશુપાલન, હવે ગાયને તમે શું આપો છો, કેટલું આપો છો, કઈ રીતે આપો છો એ નિર્ભર નથી કરતો, પણ ગાયોને સમજી લો કે વાગળવા માટે ગાયોને ફ્રી વધારે રાખો. અહીંયા સમજી લો કે પર્ટિક્યુલર બધી ગાયો નિરાતે બેઠી છે, એમને જ્યાં બેઠવું હોય આપણે પાણીની વ્યવસ્થા ટાંકી ત્યાં રાખી છે પાણી પીવાની. અચ્છા, એ બાજુ 2 ટાંકી રાખેલી છે, એક એ ટાંકી અને આ બાજુ એક આ ટાંકી. વાંચો વચ્ચે ડિવાઈડર કરેલું છે. આ દુધારું ગાયો છે, આ બધી ડ્રાય છે, અને આ બધી આ બધી દુધારું છે. દુધાળું છે આમ. અને એમાં તમે કોઈ પાણીની ટાંકીની વ્યવસ્થા નથી કરી, પણ જેવો આપણે જે ડ્રમ છે એને કટિંગ કરીને અંદર તમે પાણી ભરો છો. એમાંથી ભરો પાણી. અચ્છા, આપણે જે પહેલા ગાયું ખુલ્લી રાખતા હતા અને અત્યારે આપણે માફ કરતો, આપણે જે પહેલા ગાયું ત્યાં એ ફાર્મ ઉપર બોધીને રાખતા અને હવે તમે ખુલ્લી મૂકી દીધી. ખુલ્લી મૂકે, ખુલ્લામાં બહુ સારું. એને બેહવા ઉઠવાનું સારું, દૂધમાં સારું, બધું. બીમારીમાં કોઈ તમને ફરક જોવા મળ્યો? હા, ફરક મળે છે. બે બાબલું નહીં બગડતું, એની બીમારી છૂટી ફરે છે, ખાઈ પીને શરીર શાંતિ શાંતિ જેની બે ઉઠવું હોય એ ઉઠી, કોઈ તકલીફ એમાં નહીં. અચ્છા, કોઈ દૂધમાં વધારો જોવા મળ્યો? હા, દૂધમાં વધારો છે. એમ ફરે એમાં દૂધ વધારે કરે, વગાડ કરે, બધું એનું બહુ પેલું થાય એમ. હવે એમને સમજી લો કે મિત્રો, પેલા એ પ્લાસ્ટર હતું, એની અંદર ગાયો 2 હતી. હવે પ્લાસ્ટર સમજી લો કે પ્લાસ્ટરની અંદર હરી ગાયના બાવલા તો બકરવાના છે, પણ અત્યારે હવે એમને આ ગાયો માટે જે નથી કે હોસ્ટેલ ફિઝિશિયન જે વિદેશોમાં જે ગાયોને ખુલ્લી રાખવામાં આવે એ ટાઈપનું એક પોચી જમીન રાખેલી છે. ગાયોને જે બેસવું હોય એ બેસી શકે. હવે આ બાજુ બેસવું હોય, દૂધ નીકળવાનું આપણે અહીંયા જ નીકાળો છો? દૂધ ના નીકાળ અંદર લઈ જવાનું. દૂધ નીકળવા માટે અંદર લઈ જવાનું હોય. અચ્છા, આ વર્ષે કેટલું દૂધ થશે, શું અંદાજ છે તમને? અમારું કેવું કે 60 લાખનું થવું જોઈએ.
60 લાખનું 60 લાખનું. અચ્છા હવે આપણે ગાયો ખરીદતા નથી નવી ના હાલમાં જ નહીં ખરીદતા. હવે તો ઘરને ઉછેર કરીને રડલી અચ્છા હવે બધી ઘરની જ ઉછેર કરો રડલી અચ્છા તમે બિઝનેસ પણ સારા વાપરતા હશો ઘરનો ડોગ હવે- છે ને બાબલો. હવે મિત્રો સમજી લો કે એમનો બાબલો જીગરભાઈ એ ખુદ AI કર્મચારી છે અને બહુ સારા એવા બિઝનેસ વાપરે છે કારણ કે એમની પાસે જે સમજી લો કે નાની નાની જે વાસળીઓ છે અમુક 10 મહિના 15 મહિના 2 વર્ષની અંદરની જે વાસળીઓ છે એ પણ 1.5 લાખ રૂપિયામાં લોકો માગે છે એવી ઉત્તમ કાર્ય કરી રહ્યા છે અને મિત્રો સમજી લો કે હવે જે પશુપાલન ક્ષેત્રમાં તમારે સક્ષમ થવું હોય સફળ થવું હોય તો મેન બ્રીડિંગ કરવું પડે જે પણ સમજી લો કે એ પર્ટિક્યુલર આરી ગાય ઊભી છે હવે આ 10 લીટર દૂધ આપે છે એની અંદર તમે અંજાણીથી તમે કોઈ એ કર્મચારીને બોલાવશો ભાઈ કે હમણાં બિદ્દાન મૂકવો અને વિયાણનો તમે એટલું માત્ર વિચારશો ભાઈ કે આ ગાય અમારી વિયાવી જોઈએ તો તમે પશુપાલન ક્ષેત્રમાં આગળ નહીં જાઓ 8 લીટર દૂધ છે એનું બચ્ચુરી 5 ઉપર આવશે હવે તમારે આ 10 લીટર દૂધ આપે છે એમાં તમારે સારું બિદ્દાન મૂકવું પડે તો આવનાર બચ્ચું છે એ આગલા વેતરમાં જે ટાઈમનું આ 10 લીટર આપે છે એ 12 થી 15 લીટર દૂધ આપી શકે આપણે આર્યું સાઇલેજ આપો છો આજુ સાયલેન્સ અચ્છા આ સાઇલેજ ક્યાંથી લાવો છો ડેરીમાંથી મળે. જે આપણી જે દૂધની ગાય છે એક ગાયને આખા દિવસમાં કેટલું સાઇલેજ આપતા હશો 20 કિલો. 20 કિલો સાઇલેજ આપો છો હા. સૂકો ચારો કેટલા આપતા હશો હા 4-5 કિલો. 4-5 કિલો સૂકો ચારો 4-5 કિલો. અને જે આપણે જે તમે કીધું કે મિનરલ હા મિનરલ કેટલું આપતા હશો 200 ગ્રામ. 200 ગ્રામ જો મિનરલ આપો હા છો 200 ગ્રામ. આ વર્ષે તમે 52 લાખ રૂપિયાનું દૂધ ભરાયું હા એમાં ચોખે ચોખા સમજી લો કે તમે ગાયો અમુક બીમાર પણ થતી હશે ગાયો માટે તમે આ ચારો પણ લાવો છો સૂકો લીલો સાઇલેજ અમુક મોળા પર રાખેલા છે આ બધો ખર્ચો 52 લાખમાં ખર્ચો કરીને ચોખે ચોખા કેટલા બચતા હશે 20 લાખ બચતા છે. 20 લાખ 20 જેવા લાખ. વાહ ભાઈ વાહ જુઓ મિત્રો હવે સમજી લો કે પશુપાલન કરતા હો તો તમારે બધી જાણકારી રાખવી જરૂરી છે ચલો આપણે આ બાજુ જઈએ હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જે પશુઓ માટે એમણે જગ્યા મૂકી છે બહુ વિશાળ મૂકી છે ઓવરઓલ એકાદ વીઘામાં એમણે આ પશુઓનું ફાર્મ છે પશુઓ માટે આ બધી વ્યવસ્થા કરેલી છે હવે આ પણ પશુ છે ને અંદર પણ એમણે જે ડ્રાય પશુ છે જે હાલમાં દૂધ નથી આપતા એ પશુ રાખેલા છે તમે મગફળી આપો છો એમ ને હા મગફળી સારી આપે છે. અચ્છા મગફળીનો આ ચારો આપણે બારે વેચાતો લાવો છો વેચાતો લાવો. અચ્છા. આ તો ગુણ તો ઘરનો જ હતો પણ હું વેચાતો લાવીએ. અચ્છા અને બીજું આપણે જે ઓલું ચાપ કટર રાખો છો હા હા એટલે જે લીલો ચારો છે આ બધું તમે કટિંગ કરીને આપતા હશો આપવાનું, કટિંગ કરી. હવે જો મિત્રો સમજી લો કે કટિંગ કરીને આપવાથી એ ફાયદો થશે કે પશુઓને વાગળવા માટેનો સમય વધુ રહેશે હવે આ બધા હાલમાં દૂધ નથી આપતા ના નથી આપતી. અચ્છા ચલો હવે તમે આવી જાઓ મારી પાછળ આ બધું તમે સાયલેજ વેચાતું લાવો હા છો વેચાતો. ડેરીનું છે ડેરીનું. અચ્છા જો મિત્રો આ સાયલેજ બધું વેચાતું લાવે છે અને અહીંયા બધી પાણીની વ્યવસ્થા છે છે બધું. આ શરૂઆતમાં આપણો આર્યું ફાર્મ હતો હા જૂનો પાવડર આવ્યો. અચ્છા આ બધું જૂનું હા અને જૂનો. એ બાખું બનાવ્યું નવું નવું. કેટલો ખર્ચો કર્યો એમાં તમે એ નવો બનાવ્યો એમાં 8 લાખ રૂપિયા. 8 લાખ 8 રૂપિયા લાખ રૂપિયા. તો ખર્ચો ઓછો થયો એમ ઓછો તો ધાર્યા કરતા એમ કે પેલું મેનેજમેન્ટ સસ્તું. બધી રીતે વ્યવસ્થા કર્યો એમ 4 વર્ષ થઈ ગયા છે બનાવ્યા. હવે જુઓ મિત્રો આ બધી અહીંની આપણી જે કાળી ગાયો કહે પણ દૂધમાં બધી રીતે સારી છે અને અત્યારે હવે બ્રીડિંગ કરી રહ્યા છે હવે આ જ ગાયો વધુ દૂધ આપે એ ટાઈપનું એ બધું મેનેજમેન્ટ કરે છે સારું બ્રીડિંગ કરે છે અને હવે આવનાર જે બચ્ચા છે એ તમને બતાવી લઉં હું હા. આટલી ભેંસો છે એમ ને હા 5 ભેંસું છે. 3 પાડીઓ છે. 3 ભેંસું છે. અચ્છા આટલી ભેંસો ને આટલી ગાયો 2 દેશી ગાય છે. અચ્છા દેશી ગાયો પણ રાખો છો એમ ને 3 છે દેશી ગાય. અચ્છા હવે બેન જે તમે કહેતા હતા કે ઊંચી વાસળીઓ હા, ઊંચી. હારી બે હા આ બે માગી હતી હા માગી. કેટલા માગી હતી 2.5 લાખમાં. 2.5 લાખ રૂપિયા 2.5 લાખ પણ આપી નહીં. નથી આપી ના. કેટલી ઉંમર છે ટોટલ આની એની 18 વર્ષની છે. 18 મહિનાની બે 18 મહિનાની 18 મહિના. અચ્છા કેટલા મહિનાની ગાભણ છે 3-4 3-4 મહિનાની ગાભણ છે હવે જુઓ મિત્રો બ્રીડ શું છે હવે સંવર્ધન શું છે મિત્રો સંવર્ધનનો આ ફરક પડે સારી બ્રીડ હોય સારો બુલ હોય તો એના કેરેક્ટરિસ્ટિક કહેવાય એનું તમે મોઢું જોઈ લો મોઢા ઉપર જે એક્સ્ટ્રા જે એની જે આખી સિસ્ટમ છે એ પણ તમે જોઈ શકો છો એની આખી લેન્થ લંબાઈ અને પૂંછ ટોટલ જે એના ગુણ કહેવાય બ્રીડના સર્વગુણ સંપન્ન કેટલું દૂધ આપશે 30 લીટર આપશે પેલા વેતરમાં હા 30 લીટર હાલ છે બેરડલી. ટાંકનું 30 લીટર. ટાંકણું 15 લીટર હા 15-30 લીટર થાય બેન. અચ્છા તો દિવસનું સમજી લો કે કોઈ બી આ રેડલી વીએ હા એટલે પેલા વેતરમાં 30 લીટર દૂધ આપવાની સંભાવના ખરી આપવાની. બ્રીડિંગ સારું બેડી કર્યું સારી છે ને હારી ઓલાદ સારી બનાવી છે એટલે સારી છે. અચ્છા હવે આટલા બધા પશુ સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક મિત્રો ઘણા બધા એવા બહેનો ભાઈઓ એ બધું એવું વિચારતા હોય છે કે પશુપાલન કરવું મજૂરી બોળી હોય છે બહુ મજૂરી ચમ. કેટલું આટલા પશુ એમ કે આટલા પશુ રાખવાથી ઘણા બધા એવા લોકો છે ને માનસિક સ્ટ્રેસમાં આવી જાય કે આટલા પશુનું કેવી રીતે કેવી રીતે કરવું હાસવું હોય તો હાચું. ખરો ને હમ. આ બધું થઈ જાય થઈ જાય બધું આ માણસું રાખવો પડે ઘરના ભોગ આપવો પડે એને મજૂરી પોકે પણ સાચવી લે બધું. સવારમાં કેટલા વાગે ઉઠવાનું છે 4 વાગે 4 વાગે ઉઠવાનું અને 4-4:30 દોવાનું ચાલુ કરી નાખો. અને કેટલા વાગે કોમ પટી જાય બધું કોમ 10 વાગે બધું પટી જાય.
10 વાગે બધું પૂરું થઈ જાય કામ થઈ જાય ટોટલ પૂરું પૂરું પછી હોજે કેટલા વાગે ચાલુ કરવું પડે પછી 4:30 દોવાનું ચાલુ થાય આપણે સમજી લો કે ચારો નાખવાનું બધી સિસ્ટમ કેટલા વાગે ચાલુ થાય 2 વાગે એ 2 વાગે એમ ને દાડે 2 વાગે દિવસે 2 વાગે હા દાડે 2 વાગે અચ્છા કેવું પશુપાલન કેવું છે કહો બહુ સારું છે પશુપાલન બીજાને કરવું તો કરાય કે ના કરાય હા સારું બહુ સારું આમાં તો બધું ઉત્પાદન છે જ ખેતીમાં તો કોઈ નહીં મળતું ખેતીમાં કોઈ નથી મળતું. કશું નહીં મળતું માટે આવે જ બધા બટાકા વાવે તો કોઈ ભાવ ના હોય બધી વાતી ખર્ચા વધી ગયા ગાયમ સારું રહે ગાયમાં સારું આપણે મહેનત મજૂરી પોકે ઘરના માણસો હમ એકલા માણસો હાટે કામ ન થાય હવે કોઈ બી સમજી લો કે કોઈ બી તમે બહાર જઈને નોકરી કરો હા તો તો નોકરી એ સવારના 8 થી હોજના 8 વાગે નોકરી તો કરવું પડે રહેવું પડે રહેવું જ પડે મજૂરી કરવી પડે કરવી જ પડે જીવ કેવરે તમે ભણ્યા હોય તો ચોક ટેબલ ઉપર બેવા થાય બાકી તો ગધા મજૂરી જ હોય અને એ પાર્કી એ પારકી હવે આ તમે સમજી લો કે 52 લાખ ભરાવો છો હા. અત્યારે આવનારા વર્ષોમાં તમે 60 લાખનું થશે હા. હવે ધીરે ધીરે સમજી લો બિલ્ડિંગ એ થશે આવે જ છે અને જેમ પશુ વધારે તૈયાર થશે એમ પાછા અમુક વેચવા પણ પડશે વેચવા એ પણ તમારી આવક થશે થશે. ખરું ને હા. અમુક વેચો તમે થોડા ઘણા તો રેડલી બીજી આપે છે ગાયો માંથી આપે છે ઘણી કેટલો બાર મહિને કેટલા લાખની પશુ વેચતા હશો 5 લાખ નું વેચી જ નાખવાનું કોઈ રેડલી છે નાના મોટી હમ. કોઈ ગાયો છે હમ 5 લાખ ને ઉપજ કરી નાખ અમુક નાના મોટું તમે વેચો છો એમ ને વેચા લોતાબેન ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો હા અને આવનાર વર્ષોમાં આના કરતાં પણ સવાયું કાર્ય કરો તમારું ખૂબ મોટું એવું નામ થાય અને ડેરીનું અને તમારું જે સપનું છે એ બધું સપનું પૂરું થાય એવી આશા છે હા. જય ગોમાતા જય ગોપાલ વંદે ગોમાતરમ ખૂબ ધન્યવાદ આભાર બસ.